મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં તંત્ર વિધિ-વિધાન બેઠકો માટે આવેલા રાજકોટના ભુવા મહેશવાડાની ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હતો। ભુવાની 10 વર્ષની કપટ લીલાના પર્દાફાશમાં ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો। મળતી માહિતી મુજબ બેઠકમાં દાણા જોઈ 5100 થી 1 લાખ રૂપિયાની ફી વસૂલતો હતો તેમજ તંત્ર વિદ્યા સ્મશાનમાં વિધિ-વિધાન નામે રૂપિયા પડાવતો હતો। આ દરમિયાન મેટોડા પોલીસ જિલ્લા પોલીસ વડા એલઆઈબીની પ્રશંસનીય કામગીરી કરી હતી। અમે મારડિયા દર્શના છે। અમે રોકોરામ પાર્કમાં શેરી નંબર 2 માં રહીએ છીએ। અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશવાડા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને આ તકલીફ છે એ એમ કરીને અમને 40 થી 45 હજારમાં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે અને 2 થી 3 વાર ગૂગલ પ્લે કરેલા છે, 1-2 વાર રોકડા દીધેલા છે અને અમારી એક રિક્ષા પણ હતી ઘરની વેચીને અમે રૂપિયા આપેલા છે। અમે છે ને વ્યાજના દરજામાં છીએ અને રોજ વ્યાજ ભરીએ છીએ એના હિસાબે અમે વ્યાજના ચક્કરમાં પણ પડી ગયા છે। સારું થઈ ગયા પણ કઈ સારું કર્યું નહીં અને હાથ ઊંચા કરી દીધા છે। અત્યારે કાંઈ જવાબ આપતો નથી। પૈસા પરત માગવાનું કીધું તો કે તમારા થઈને કેસ કરો, અહીંયા કેસ કરી લો, ધમકી આપે છે અને રોડ ઉપર આવીને એના ભાઈને બધા ધમકી મારે છે કે હવે ક્યાંય ઘરે આવ્યો તો તારા ટાટીએ ભાંગી નાખશું ને કાં ઘરે આવીને પૈસા લઈ જાય ને એવી ધમકી મારે છે। એટલે આવા ભૂવાથી બહુ દૂર રહીએ એવું મારું પબ્લિકને કહેવાનો મતલબ એવો છે કે કોઈ એવા ભૂવા પાસે જતા પહેલાં 7 વખત વિચાર કરજો। મહેશ મંજીરભાઈ, ગામ રાજકોટ। આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું। હું જાહેર તમે કેટલા ટાઈમથી કરતા હતા? 5 વર્ષ। એટલે કેટલી ફી લેતા હતા? આશરે જોવાનું કેટલો સમયથી કરતા હતા? 5 5 વર્ષ। વર્ષથી। રાજકોટમાં ભુવા મહેશ મંજીવાડા કે જેઓ મેલડી માતાના ભુવા છે, મામાના પણ કામ કરે છે। છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ, આવા ભૂવા ફરાડી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ। આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે। એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી। આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે।